આજે તો જવાનું હતું આપણે ભાઈની જૈનમાં, એટલે હું અને મારા ફુવા બે નીકળી ગયા છીએ જૈનમાં. એમને તો વળી છે ને એકલા એકલા દાંત આવે છે, એમને એકલું ન લાગે એટલે આપણે એમની સાથે હોઈ ગયા. મોબાઈલ તો જો જેમ ઘસી કેમ હજી અત્યારે જ લઈને આવ્યા હોય. પછી તો અમે પહોંચી ગયા હળવદની ફાટકે. અમારા ભાઈ ઘર હતા એટલે ફાટક તો ખુલ્લી હતી. હજી તો બેનના ઘરે પહોંચીને ચા પાણી પીને બહાર નીકળ્યા તો બે કારીગર ગાડી હમી કરતા હતા. એને હીને આવીને અંદર ગયા હતા તો મારા ફુવા ઢેર્યું હમું કરવા માંડ્યા. અંદર આવી જોયું ને અહીંયા પહોંચ્યા હતા તો ગરબા ચાલુ હતા. પછી અમે તો સાઈડમાં બેઠા બેઠા ગરબા જોવા માંડ્યા હતા. પછી તો અમે જૈનમાં નીકળી ગયા, મહાદેવના મંદિરે આવી ગયા પગે લાગવા. હજી તો અમે અહીંયા પહોંચી ગયા ત્યાં તો મારા ફુવા તો જો અંધઈ નાગડજીને ઉભા રહી ગયા. શું અમે એમના અરે પગે લાગવા આવેલા. હું તો મહાદેવના મંદિરે પગે લાગીને આવ્યો. હજી તો બહેનનો સીન લેતો તો તા તો આમથી ને આવ્યા. ઓ મારા ફુવા